નવા ગામમાં દેશી દારૂ સામે જનતા રેડ દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। નવા ગામના માજી સરપંચ પરેશભાઈ મેર તથા નવા ગામના ગ્રામજનોએ એકજૂટ થઈ ગામમાં ફેલાયેલા દેશી દારૂના દૂષણ સામે કડક પગલું ભર્યું હતું। ગ્રામજનોની સહભાગિતાથી નવી વસાહત વિસ્તારમાંથી દેશી દારૂ પકડી પાડીને કુલ 30 લીટર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીથી ગામમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો સંદેશો મળ્યો છે તેમજ ગ્રામજનો દ્વારા નશામુક્ત ગામ માટેની પ્રતિબદ્ધતા ફરી એકવાર વ્યક્ત થઈ હતી। તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર। તો ભાઈ નવા ગામમાં દારૂની લડાઈ છે। આજ રોજ નવા ગામ દ્વારા નવા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દારૂ મળ્યો છે। આ કોઈ કાયદાને કોઈને કાંઈ ડર જ નથી, એટલો દારૂ નવા ગામમાં વેચાય છે। સુરડા ગામે આજે નવા ગામના ગામ દ્વારા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દેશી દારૂ મળ્યો છે। જો ભાઈ ખુલ્લે આમ દારૂનું વેચાણ ચાલુ છે। સરપંચને ખબર જ છે। આ તો પેલા એક જ કોથળી પડી હતી, આ તો પછી તપાસ કરી દે બધી એક કોથળી પેલા પડી। પેલા ઘરે દેખાડ્યું ને, હાલો એ ઘરે જઈએ, હાલો બે ત્રણ કરવા છે બરોબર। તોફાનું બન્યું છે।